સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચનના નિયમોનો અભ્યાસ કરીશું। રૂલ નંબર 1 નિયમ નંબર 1 તો કે સામાન્ય રીતે નામને અંતે s પ્રત્યય લગાડતા નામનું બહુવચન થઈ જાય છે। શું છે પહેલો નિયમ? સામાન્ય રીતે નામને અંતે s પ્રત્યય લગાડતા નામનું બહુવચન થઈ જાય છે। ઉદાહરણ તરીકે બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ, ડસ્ટર તો ડસ્ટર્સ, પેન તો પેન્સ, बुक तो बुक्स, टेबल तो टेबल्स, कार तो कार्स। नियम नंबर 2 कोई पण एक वचन जातिवाचक नामनो उच्चार जातिवाचक नामने अंते s डबल s sh ch x k o હોય તો તેને es પ્રત્યય લગાડતા નામનું બહુવચન થઈ જાય છે। દાખલા તરીકે બેન્ચ ch આયો તો બેન્ચનું બહુવચન થાય બેન્ચીસ es પ્રત્યય લાગે। ક્લાસ ડબલ s આયો તો ક્લાસનું બહુવચન ક્લાસીસ es પ્રત્યય લાગે। બોક્સ છેલ્લે x આયો બોક્સનું બહુવચન બોક્સીસ es પ્રત્યય લાગે। બસ s આયો તો es પ્રત્યય લાગે એટલે બસીસ। મેંગો ઓ આયો તો મેંગોસ અહીંયા પણ એ પ્રત્યય લાગે। અહીં કેટલાક અપવાદ છે ઓમાં કે ભાઈ ફોટોમાં ઓ આવે છે પણ એને es પ્રત્યય લાગતો નથી માત્ર s લાગે છે તો ફોટોનું ફોટોસ થાય અને એવી જ રીતે વિડિયોનું વિડિયોસ થાય। લખી લો। નિયમ નંબર 3 कोई पण एक वचन जातिवाचक नामने अंते व्यंजन वत्ता y होय तो y नो i કરી es પ્રત્યય લાગે છે। જો ડ્યુટી તી વ્યંજન છે y આયો તો y નો i થઈ જશે અને es લાગશે તો ડ્યુટી નો ડ્યુટીઝ। સિટી માં વ્યંજન વત્તા y આયો તો y નો i કરી es પ્રત્યય લાગે तो सिटी नो सिटीज एवी ज रीते बेबी नो बेबीज અને લેડી નો લેડીઝ। નિયમ નંબર 4 કોઈ પણ એક વચન જાતિવાચક નામને અંતે f કે fe આપેલું હોય તો f કે fe નીકળી જાય છે અને ves પ્રત્યય લાગે છે। દાખલા તરીકે વાઇફ fe આયો fe નીકળી જશે અને ves લાગશે તો વાઇફ નું બહુવચન વાઇફ્સ, લાઇફ નું બહુવચન લાઇવ્સ, લીફ નું f આયો લીફ નું બહુવચન લીવ્સ, નાઇફ માં fe આયો તો નાઇફ નું બહુવચન નાઇવ્સ। અહીંયા પણ થોડા અપવાદ છે કે f પહેલા બે o હોય તો es નથી લાગતો માત્ર s લાગે છે તો પ્રૂફ તો પ્રૂફ્સ रूप में पर डबल ओ आया ए आयो तो रूप नो रूप्स लखी काढो। नियम नंबर 5 કેટલાક નામના સર્વનામના કે વિશેષણના બહુવચનના રૂપો અનિયમિત હોય છે। જેમ કે ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન, મેન નું બહુવચન men મેન, વુમન નું બહુવચન વુમેન, ફૂટ નું બહુવચન ફીટ, ટૂથ નું બહુવચન ટીથ, માઉસ એટલે ઉંદર એનું બહુવચન માઇસ, ઓક્સ એટલે બળદ એનું બહુવચન ઓક્સન, ગૂસ એટલે હંસ એનું બહુવચન ગીસ, આઈનું બહુવચન વી, this નું બહુવચન these, that નું બહુવચન those, is નું બહુવચન are, m નું બહુવચન are, was નું બહુવચન were, has નું બહુવચન have, does નું બહુવચન do, he she it નું બહુવચન they, policeman નું
પોલીસમેન MEN, પોસ્ટમેન નું બહુવચન પોસ્ટમેન, મિલ્કમેન નું બહુવચન મિલ્કમેન, વોશરમેન નું બહુવચન વોશરમેન, ઇટ્સ, હિઝ અને હર નું બહુવચન ધેર, હિઝ અને હર્સ નું બહુવચન ધેર્સ. નિયમ નંબર 6. કેટલાક નામો દેખાવે બહુવચન જેવા હોય છે પરંતુ તે હંમેશા એકવચનમાં વપરાય છે. દાખલા તરીકે મેથ્સ, છેલ્લે s આવ્યો એટલે તમને બહુવચન લાગે પણ એ એકવચન છે. ફિઝિક્સ, એમાં પણ s આવ્યો તમને બહુવચન લાગે પણ એ હંમેશા એકવચનમાં વપરાય છે, એનું બહુવચન થતું નથી. ન્યૂઝ, એમાં પણ s આવ્યો, એનું પણ બહુવચન થતું નથી, તે હંમેશા એકવચનમાં જ વપરાય છે. નિયમ નંબર 7. કેટલાક નામોના એકવચન અને બહુવચનના રૂપો સમાન હોય છે, એટલે કે એનું એકવચન પણ સરખું અને બહુવચન પણ સરખું. દાખલા તરીકે શીપ, તો શીપનું એકવચન શીપ, એનું બહુવચન પણ શીપ, શીપ એટલે ઘેટું. ડિયર નું બહુવચન ડિયર, હરણ નું બહુવચન હરણ, હરણો થાય. અહીંયા s કઈ લાગતો નથી. નિયમ નંબર 8. કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ વપરાય છે. દાખલા તરીકે સ્પેક્ટેકલ્સ, પેન્ટાલૂન્સ, ટ્રાઉઝર્સ આ એકવચનમાં વપરાતા નથી. અને સૌથી મહત્વની વાત કે જ્યારે વાક્ય બહુવચનમાં હોય તો નામને અંતે એ કે એન આર્ટિકલ લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમને આ બહુવચનના નિયમો ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ દબાવજો અને શેર કરવાનું